તાઇવાનમાં સ્કૂલ ટીચરે 6 છોકરીઓ સાથે રેપ કર્યો. 224 કેસમાં 28 વર્ષની સજા. દોષિતે પીડિતાનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યો. તાઇવાનમાં એક શિક્ષકને 6 છોકરીઓ પર બળાત્કાર કરવા બદલ 28 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તાઇપેઈ ટાઈમ્સ અનુસાર 30 વર્ષીય કિન્ડરગાર્ટન શિક્ષક માઓ ચુન શેનને 6 છોકરીઓ પર બળાત્કારના 11, શોષણના 207 અને અશ્લીલ ફોટા અને વિડીયો બનાવવાના 6 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તાઇપેઈ કોર્ટે કહ્યું કે માઓને કુલ 224 ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યો છે, જેમાં કાયદા અનુસાર તેની કુલ સજા 1252 વર્ષ અને 6 મહિના હશે. જોકે તેને 28 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. માઓ હજુ પણ આની સામે અપીલ કરી શકે છે. માઓની ગયા વર્ષે જુલાઈમાં તાઇપેઈ પિરામિડ સ્કૂલમાં બાળકોના યૌન શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે 2022માં પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ પુરાવાના અભાવે તપાસ બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં જ્યારે અનેક મામલા સામે આવ્યા ત્યારે ગયા વર્ષે તેને શાળાઓમાંથી ભણાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે માઓ તાઇપેઈ પિરામિડ સ્કૂલના માલિકનો પુત્ર છે. માઓ હજુ પણ ઘણા આરોપો છે, તેની તપાસ ચાલી રહી છે. માઓના ગુનાની સંપૂર્ણ વિગતો ત્યારે સામે આવી જ્યારે પીડિત બાળકોના પરિવારજનોએ તેનો ફોન જપ્ત કરવાની માંગ કરી. તેના ફોનમાં બાળકોના 600થી વધુ અશ્લીલ વિડીયો અને તસવીરો હતી. પુરાવા સામે આવ્યા બાદ ગયા મહિને જુલાઈમાં તાઇપેઈના મેયર ચિયાંગ વાન એ પણ જાહેરમાં માફી માંગી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.